મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પણ આજે પૂર્ણ થઈ ચૂક્યો છે અને 13મી તારીખે મતદાન થવાનું છે। તેવામાં ચર્ચા જે છે ગુજરાતની અંદર સૌથી વધારે રસપ્રદ બન્યું છે વાવની પેટા ચૂંટણીનો જંગ। આ વાવમાં કોનો રહેશે વટ અને કોની જશે શાખ તેના ઉપર આજે ચર્ચા કરીશું, કારણ કે આજે ચૂંટણીનો પ્રચાર જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને તમને આ 3 ચહેરા દેખાઈ રહ્યા છે, જેમાં ગુલાબસિંહ રાજપૂત, માવજી પટેલ અને સ્વરૂપજી ઠાકોર। આ 3 એ ચહેરા છે જે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષમાંથી આવે છે। માવજી પટેલ આ આખી ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યા, કારણ કે માવજી પટેલ એક તો ભારતીય જનતા પાર્ટીમાંથી હતા, ભારતીય જનતા પાર્ટીમાંથી પોતે ફોર્મ પણ ભર્યું હતું અને અપક્ષમાંથી પણ ફોર્મ ભર્યું હતું, પરંતુ પરિસ્થિતિ કંઈક એવી થઈ કે ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી અને માવજી પટેલ રિસાઈ ગયા। માવજી પટેલે પોતે અપક્ષ ફોર્મ ભરેલું હતું અને માટે તેઓ અપક્ષ તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા અને માવજી પટેલ અને સ્વરૂપજી ઠાકોર જે ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં માવજી પટેલે બગાવત કરી અને બગાવતના પહેલા શબ્દ હતા CR પાટીલ ઉપર અને CR પાટીલ ઉપર હમલો કરતા માવજી પટેલે પોતાના ફોર્મ ભરતાની સાથે જ કહ્યું હતું કે CR પાટીલનો પાવર ઉતારવાનો છે। પાવર CR પાટીલનો ઉતરશે કે પછી માવજી પટેલનો, એ તો 13મી તારીખે મતદાનમાં જનતા જ નક્કી કરશે। પરંતુ બધાની ચર્ચામાં ગુલાબસિંહ રાજપૂત જે ગેનીબેનના નાના ભાઈ તરીકે સામે આવ્યા અને ગુલાબસિંહ રાજપૂત પણ એટલા જ ચર્ચાનો વિષય રહ્યા, કારણ કે જે નિવેદનો આવી રહ્યા હતા એ ગેનીબેન ઠાકોરનું નિવેદન હોય કે પછી કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન હોય, આ બધામાં ચર્ચા ખૂબ ચાલી અને છેલ્લે પ્રચારના એક દિવસ પહેલા શંકર ચૌધરી પણ આ ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા, કારણ કે વિધાનસભાના અધ્યક્ષે ક્યાંક એવું કહેવાય છે અને સંવિધાનના નિયમો પ્રમાણે એવું કહેવાય છે કે અધ્યક્ષ જે હોય એ કોઈ પાર્ટીના નથી હોતા, એ પ્રચાર ન કરી શકે। પરંતુ અહીંયા તો ચૂંટણી જે છે આ વખતે આર અને પારની ચૂંટણી છે, ક્યાંક વટનો સવાલ છે અને માટે જ શંકર ચૌધરી પણ આ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા અને માવજી પટેલને લઈને ચૂંટણીના મેદાનમાં ખૂબ મોટા નિવેદનો પણ કર્યા। શું છે આખો ઘટનાક્રમ? વાવની આ ચૂંટણીમાં કયા સમાજનું ચાલશે અને કયો સમાજ એવો છે જે એકત્ર થઈને મતદાન કરશે તેની ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાવની આ ચૂંટણી એટલે પણ રસપ્રદ થઈ ગઈ કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ નહીં, પરંતુ શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોરની વર્સિસની આખી લડાઈ થઈ, જેમાં માવજી પટેલ આવ્યા અને માવજી પટેલના આવતા જ આ આખી ચૂંટણી જાતીય સમીકરણના આધારે લડાવા લાગી। જાતીય સમીકરણ, સૌથી પહેલા આ 3 જણા જે છે તેની સાથે તમને જાતીય સમીકરણ બતાડું કે જાતીય સમીકરણ કેમ કહેવાય આ ચૂંટણી, કારણ કે જ્ઞાતિના આધારે વાવની અંદર આ ચૂંટણીનો જંગ આ વખતે જોવા મળ્યો, કારણ કે હવે કોણ નક્કી કરશે, કારણ કે વાવના ધારાસભ્ય કોણ હશે તે વોટિંગમાં નક્કી થશે, પરંતુ વોટિંગ પહેલાં જ જે ગણતરી થવા લાગી તે વોટની ગણતરી થવા લાગી કે ઠાકોર સમાજના 82,000 વોટ છે, ચૌધરી સમાજના 49,000 વોટ છે, જ્યારે SC સમાજના 42,000, રબારી સમાજના 15,000, રાજપૂત સમાજના 18,000, પ્રજાપતિ સમાજના 12,000 અને અન્યના 50,000। આ રીતની જે ગણતરી છે તે ગણતરી થવા લાગી છે અને આ ગણતરીમાં કયો સમુદાય એટલે કયો સમાજ કોને વોટ આપશે તેના ઉપર સૌથી વધારે આધાર રાખે છે, કારણ કે સૌથી મોટો જે સમાજ છે તે ઠાકોર સમાજ છે વાવની ચૂંટણીની અંદર અને સ્વરૂપજી ઠાકોર એ જ સમાજને રિપ્રેઝેન્ટ કરે છે, પરંતુ સામે ગેનીબેન ઠાકોર પણ છે, કારણ કે આ જે સીટ છે એ ગેનીબેન ઠાકોરની સીટ છે। વાવની અંદર ગેનીબેન ઠાકોર 7 વર્ષ સુધી અહીંયા ધારાસભ્ય તરીકે રહ્યા। આ એ જ વાવ છે જ્યાં આને શંકર ચૌધરીને પણ ગેનીબેન ઠાકોરે હરાવી દીધા હતા અને તેવામાં હવે જ્યારે ગેનીબેનની આ જે સીટ છે તે સીટ ઉપર ટિકિટ આપવાનો વારો આવ્યો ત્યારે ઠાકરસિંહ રબારીથી લઈને ગુલાબસિંહ રાજપૂતને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી કે ઠાકરસિંહ રબારી નારાજ થયા છે, પરંતુ ગેનીબેનના રાઈટ અને લેફ્ટ તરીકે એટલે કે ડાબો અને જમણો તરીકે ગેનીબેનની સાથે ઠાકરસિંહ રબારી અને ગુલાબસિંહ રાજપૂત જોવા મળ્યા।
આ વખતે પણ ચૂંટણીમાં કંઈક એવું જ થયું અને ઠાકરસિંહ રબારી નાના ભાઈ તરીકે સાબિત થયા અને ગુલાબસિંહ રાજપૂતના ચૂંટણી જીતાડવાની જવાબદારી પણ ઠાકરસિંહ રબારીએ લીધી અને રબારી સમાજના જે વોટ છે, કારણ કે માલધારી સમાજનો ખૂબ મોટો વર્ગ ત્યાં આગળ છે, તેવામાં આજે છેલ્લા દિવસે શંકર ચૌધરી પણ માલધારી સમાજને સંબોધિત કરવા માટે પહોંચ્યા અને શંકર ચૌધરીએ ત્યાં આગળ માલધારી સમાજને સંબોધિત કરતા શું કહ્યું તે પહેલા આપણે સાંભળી લઈએ. મારે જાહેરમાં કહેવું છે, સમાજના બધા વડીલો બેઠા છે એમને બધાને, કે આ પ્લાનિંગ કોંગ્રેસ પાર્ટીનું છે અને કોંગ્રેસ પાર્ટીને કોઈ પણ રીતે આ સીટ જીતવી હોય તો એકમાત્ર રસ્તો એવો છે કે કમિટેડ મતો જે છે એમાંથી અપક્ષ કરીને ડાયવર્ટ કરે, નહીતર એમને મળે એમ નથી. તો એમને જે નથી મળે એવા મતોમાંથી કોઈ પણ રીતે અપક્ષ ઉભું કરવું આ પહેલેથી પ્લાનિંગ હતું અને એક બે દાડાનું નથી. મહિના પહેલાથી પ્લાનિંગ ચાલતું હતું. અલગ અલગ સંપર્કો પણ હતા. આ વખતે બ્રહ્મ સમાજે નક્કી કર્યું હતું કે ભાઈ નહીં, અમારો મત એકે બગડવા દેશું નહીં. ગયા વખતનો અંદાજ અમને છે ને, આ બગાડી આપણું મત બગડે તો બાકીના લોકોને ફાયદો થાય છે. આ બાબત બ્રહ્મ સમાજ જાગૃત થઈ ગયો હતો. એટલે એમણે આ વખતે નક્કી કર્યું કે હવે ક્યાં કરવું, હવે શું કરવું. એટલે 25-30 હજાર મત જો આગા પાછા થઈ જાય તો પછી બાકી કોંગ્રેસને ફાયદો થઈ જાય, કોંગ્રેસ જીતી જાય. એટલે ત્યાં આગળ પહેલેથી પ્લાનિંગ કર્યું હતું. એમની હંગાથે જે વિષયો તમે વિચારો, મારે નામ સાથે કહેવું અને આમ કહેતો નથી હોતો, પરંતુ ગઈકાલે ચર્ચાઓ કરીને એમાં જે માઇક ઉપર એમણે બોલ્યા એટલે મને બોલવાનો અધિકાર એમણે આપી દીધો છે, હું સમજુ છું કે એમણે કુનિકવાળી વાત કરતા મને બોલવા માટેનો અધિકાર એમણે આપ્યો અને મારે વાત કરવી જોઈએ. એ જો આ પ્રમાણેની વાત કરીને કહેતા હોય તો મારે નામ સાથે કહેવું છે કે હરજીભાઈ કરીને નામ છે, રૂની ગામના વતની છે, જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે. કોના ટેકેદાર છે, કોના માણસ છે? કેમ આ બેઠા હતા, હિતેશભાઈ બેઠા હતા અને ત્યાં રેખાબેન લડતા હતા, તો એ કોના ટેકામાં હતા? દાંતાની અંદર જઈને 1 મહિના સુધી ત્યાં જઈને કોંગ્રેસ પાર્ટીનું કામ કર્યું હતું. તે દિવસે સમાજ નતો દેખાતો. હું ત્યાં આગળ 2 વખત વિધાનસભા લડ્યો છું, તો હું આંજણીના પેટનો નતો, તો તે દિવસે તમે નતા આવ્યા, તે દિવસે તમને નતું દેખાતું. અને આજે તે કોંગ્રેસ પાર્ટીની અંદરથી બેસીને કામ કરવું છે તમારે કોંગ્રેસ પક્ષનું. અને અહીંયા આગળ એમ કહેવું છે કે કોંગ્રેસની અંદર કોંગ્રેસના ચાવી ભરેલું રમકડું છે અને ત્યાં આગળ આવીને જાહેરમાં જઈને એમ કહેવું છે કે હું તો સમાજ ભેગો છું. અરે વાહ, સમાજ તો જાણે કઈ સમજતો જ નથી. તમારે 2-3 વખત ત્યાં આગળ જઈને કોંગ્રેસનું કામ કરવું છે અને આજ અપક્ષ આવે છે તો અપક્ષ ભેગા થઈને હું તો સમાજ ભેગો આવ્યો છું, જાહેરમાં ભાષણો કરે છે. ભાઈ હવે હદ કરો, મહેરબાની કરો. સમાજને વિભાજન કરીને આ બીજ ચાલે નહીં. બીજા પણ ત્યાં આગળ મારે જાહેરમાં કહેવું પડે. શંકર ચૌધરીનું આ એકમાત્ર નિવેદન નથી જે માલધારી સમાજ માટે હોય, કારણ કે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગવા લાગ્યું છે કે માવજી પટેલ જે રીતે આ આખી ચૂંટણીના જંગની અંદર વચ્ચે આવી રહ્યા છે અને માવજી પટેલ જે મારવાડી ચૌધરી સમાજને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે અને મારવાડી ચૌધરી સમાજ જ્યારે મેદાનમાં ઉતરી રહ્યો છે તો ચૌધરી સમાજના 49,000 વોટમાંથી લગભગ 30,000 જેટલા વોટ જે છે તે મારવાડી ચૌધરીના છે અને શંકર ચૌધરી પણ જે છે આંજણા ચૌધરી કહેવાય છે. એ આંજણા ચૌધરી સમાજને પણ સંબોધિત કર્યું તેમને અને તેમાં પણ તેમને માવજી પટેલ ઉપર ખૂબ મોટા પ્રહારો કર્યા. જે રીતે ચૌધરી સમાજ બટોગે તો કટોગેનો એક નારો પણ ત્યાંથી જ આવ્યો અને જે લોકો વહેંચાયા એ લોકો અહીંયા આગળ પૂરા થઈ ગયા તેવી વાત પણ કરવામાં આવી. અને આ ચૂંટણીમાં એટલા માટે પણ મહત્વનું બન્યું કારણ કે પરબત પટેલ જે પોતે પણ ચૌધરી સમાજમાંથી આવે છે તે પરબત પટેલને પણ ક્યાંક એવું લાગવા લાગ્યું કે માવજી પટેલ જે છે, જો માવજી પટેલ ચૂંટણીના મેદાનમાં ન હોત તો ભારતીય જનતા પાર્ટી માટે આજની જે જીત છે, આ પેટા ચૂંટણીની જીત એ એક તરફી હોત. પણ હવે એક તરફી નથી રહી, બધા જ અહીંયા આગળ કોમ્પિટિશનમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક આમ જોવા જઈએ તો શંકર ચૌધરીનું જે નિવેદન આવ્યું માવજી પટેલ માટે તે પણ આપણે પહેલાં સાંભળવું એટલા માટે જરૂરી છે કે કેમ કે માવજી પટેલે તેના ઉપર પલટવાર કર્યો અને શંકર ચૌધરી જે બનાસ ડેરીના છે અને વિધાનસભાના અધ્યક્ષ, આમ તો બનાસ ડેરીના ચેરમેન છે એટલે ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં પણ છે, સહકારિતાની રાજનીતિ પણ તેઓ કરે છે. પણ સીધો આરોપ શંકર ચૌધરી પર માવજી પટેલે લગાડી દીધો અને તેમાં ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંય બાકી ન રહી. પહેલાં
શંકર ચૌધરીને સાંભળીએ અને ત્યારબાદ માવજી પટેલના એ નિવેદનને પણ સાંભળી લઈએ. છોડે ત્યાં સુધી તમને પૂછવા ન દે તમારો ભર્યું ખેતર કેને ભરોસે છોડીને ગયા તરાજમાં. એ કાયરતાનો નાણો તો આપણને લાગે શેના માટે છોડ્યું? હારી જવાની ડર ને કે બીજું કોઈ? આટલા વરા સુધી તમે જો સારા કામ કર્યા, હરજીભાઈ કીધું એમ, તો રાધનપુર ને છોડવું પડે. રાધનપુર છોડ્યું તો અહીં આયા તો અહીં તો છોડવું પડે. સાહેબ હકીકતમાં અમારું માથું શરમથી ચૂકી જાય. આપણું ચૂંટણીઓ તો આવે ને જીતાય, પણ તમે છોડીને મેદાન છોડીને નીકળી ગયા. માવજીભાઈ માટે મેં પહેલા દિવસ સુધી ક્યાંય નેગેટિવ બોલવાનું નહોતું વિચાર્યું, પણ ગઈકાલે વાત કરી ત્યારે મારે કહેવું છે કે માવજીભાઈ, તમે એક વખત ચૂંટણી લડ્યા એવું નથી. તમે 7 વખત ચૂંટણી લડ્યા છો, એક જ વખત જીત્યા છો, પણ 6 વખત બીજાને હરાવવા માટે કરી ચૂંટણી લડ્યા છો. 6 વખત. અને તે દિવસે આપણો સમાજનું હિત ક્યાં છે નથી જોયું. આ વખતે પણ એમપી સાહેબની સાથે કીધું ને કે 3-4 વખત, 2 વખત તો અપક્ષ લડીને કોઈ પણ રીતે. આ વખતે મારે આભાર માનવો પડે ત્યાંના મારવાડી પટેલ સમાજનો કે એમણે છેલ્લા દિવસે ફોર્મ ભરીને તૈયાર કરીને જતા હતા ને એ વખતે લઈને મારી ગાડી મૂકી દે, ગમે એમ કરીને આમ કર્યું. જો એ ન કર્યું હોત ને તો હું એ ઘરે હોત. આ એમનું પ્લાનિંગ હતું. અપક્ષ ત્યાં આગળ હોત, ચૂંટણી લડો તો 25,000 મત લઈ જાઓ અને 20-25,000 લઈ જાઓ એટલે બાકી સામે જીતી જાઓ. તો સામે જીતવા માટેની ડિઝાઇન પહેલેથી બનાવેલી હોય છે. અને મારે કહેવું નથી કે દર વખતે કઈ રીતે તમે શું ને એમાં મારે હું પોતાનો સાક્ષી છું. કોઈ પૈસા આપી જાય, કોઈ પૈસા આપે તો એના માટે કરીને આખા સમાજને વેચી મારવાનો, સમાજના મત વેચી મારવાના. ત્યાં આગળથી કોઈ ફાઇનાન્સ કરીને આપે એટલા માટે કરીને સીધા આખા સમાજના મત ડાયવર કરી નાખવાના. અને સમાજ અને તોય પાછા જઈને કે આ સમાજ ભેગા તમે નથી રહેતા. તો સમાજ કયો? સમાજનું હિત કયું? સમાજનું હિત જીવું. માવજી પટેલ અને શંકર ચૌધરીના આ નિવેદનો ઉપર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન ચોક્કસથી વધી ગયું છે. પરંતુ ગેનીબેન ઠાકોર આજે ખૂબ સ્વસ્થ દેખાયા અને ગેનીબેનને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વાવની જનતા તેમના વટને બરકરાર રાખશે. આજે કમળ પર ગુલાબ આપવા માટે પહોંચ્યા હતા, એટલે કે કમલમ પહોંચ્યા હતા અને કમલમમાં તેમને ગુલાબ આપ્યું. પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે જ્યારે તેઓ કમલમ પહોંચ્યા તો ત્યાં આગળ સીજે ચાવડા મળી ગયા અને સીજે ચાવડાને જોઈ ગેનીબેન ભૂલી ગયા કે સીજે ચાવડા હવે ભારતીય જનતા પાર્ટીમાં છે અને તેઓ કોંગ્રેસમાં છે. તેમને સીજે ચાવડાને ગળે લગાડી લીધા અને ત્યાં આગળ જે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા તેમને પણ ગુલાબનું ફૂલ આપ્યું અને તેમને ગુલાબસિંહનો પ્રચાર કરતા કહ્યું કે ફૂલ અમે તમને ગુલાબનું આપી રહ્યા છે, તમારો જે અમૂલ્ય વોટ છે તે ગુલાબસિંહને આપજો. એટલે ક્યાંક ને ક્યાંક કમળ અને ગુલાબ વચ્ચે કોની જીત થશે તે કહેવું તો અત્યારે શક્ય નથી, પરંતુ હા એટલું ચોક્કસ છે કે આજે દ્રશ્ય આવ્યા તેને એક સ્વસ્થ રાજનીતિના દ્રશ્ય આપ્યા. કારણ કે જે રીતે ગેનીબેન કમલમ પર પહોંચ્યા હતા, ત્યાં ગુલાબ આપ્યું અને આ જે દ્રશ્ય સામે આવ્યા એ દ્રશ્ય ખરેખર ખૂબ જ સુંદર હતા. એટલા માટે સુંદર કહી રહી છું કારણ કે કોંગ્રેસ પક્ષમાંથી આવે છે, સામે ભારતીય જનતા પાર્ટી છે, ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તેની અંદર એક સ્વસ્થ રાજનીતિના આ દ્રશ્ય કહી શકાય. આમ તો ગેનીબેનની પોતાની એક ચાલ પણ કહી શકાય કારણ કે ગુજરાતના લોકો ગેનીબેનને એક ખૂબ માહિર રાજનેતા તરીકે જોવે છે અને જે રીતે બનાસકાંઠાની અંદર તેમને જાતિના ગણિત સાથે લોકસભાની ચૂંટણી જીતી હતી, તેવામાં વાવની આ ચૂંટણીની અંદર ગેનીબેન જે રીતે સતત કેમ્પેનિંગ કરી રહ્યા છે તેવી જ રીતે એક આશા છે તેમને કે વાવની જનતા તેમના વટને ક્યાંક ને ક્યાંક બરકરાર રાખશે અને ગુલાબસિંહ રાજપૂતને જ લોકો વોટ આપશે. પરંતુ ત્યાં આગળ સીજે ચાવડા પણ હતા અને મયંક નાયક પણ હતા અને એક સુંદર ચિત્ર જે છે તે જોયું.
ભાવનો વટ ગુજરાતની અંદર રાજનીતિનું ભવિષ્ય એટલા માટે પણ નક્કી કરશે કારણ કે ગેનીબેન ઠાકોરની આ સીટ છે બનાસકાંઠાની અંદર. જો ગેનીબેન ઠાકોર પોતાની સીટ હારી જાય તો લોકસભાની અંદર કઈ રીતે પોતાની વાતને મૂકી શકશે તેવી પણ ચર્ચાઓ જે છે તે બનાસકાંઠાની અંદર થવા લાગી. તેવામાં સટ્ટા બજાર પણ ગરમ થઈ ગયું. થરાદનો જે સટ્ટા બજાર છે એ સટ્ટા બજાર પણ ખુલીને હવે કહી રહ્યું છે કે કોની જીત થશે, કોની હાર થશે, કોને કેટલા વોટ મળશે. સટ્ટા બજારનો એક ઓડિયો રેકોર્ડિંગ જે છે તે હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ સટ્ટા બજારનો ઓડિયો શું કહી રહ્યું છે, કોની જીત થઈ રહેશે, કોની હાર થશે તે પણ સાંભળીએ. શું કે માવદીબા સિવાય વોટ ના હલાય. અમારું કારણ કે સ્વરૂપજી જીતે છે. સ્વરૂપજી ના જીતે ગોડા એનું કારણ તો ભાઈ હા, તમારું 60,000 નું વોટિંગ થવાનું. 80,000 નું અમારું. ભાઈ તો ખરી તમારું 85,000 વોટિંગ છે કે નહીં? હા, એટલે 60 થી 70,000 વોટિંગ થાય. દાખલ વોટિંગ કરાવે ને હા, તો 70,000 નું વોટિંગ થાય. હા, હા, 70,000 ના વોટિંગ માંથી 30,000 મળશે ગુલાબસિંહ ને હા, અને 40,000 મળશે સ્વરૂપજી ને. હા, તો પટેલના વોટ આપણે માનો છો કે 50,000 નું વોટિંગ થઈ જાય, 40,000 વોટ કરશે. એવું એમ? એમાંથી 35,000 વોટ લઈ જશે ભાઈ માવજીભાઈ હા, અને 5,000 વોટ મળશે બીજેપી ને. તું આ જાણીને ચાહે રૂવેલાના મારા હા પણ કારણ કે અમે બધી ખબર હોય, કારણ કે અમે ભાભના સટુડિયા બધે બેહવા વાળા. પછી 42,000 દલિત નો વોટ છે ને, હા, 42,000 દલિત નો વોટ છે ને એની અંદર થી બીજેપી ટપકું ના થાય. એ તો અમને ખબર એવી તો. પછી 8,000 વોટ છે ને મોબીડિયા નું ટપકું ના થાય. ત્યાં પણ આ બધું જોયું. ના આ તો સમજવા જેવું છે. જો માવદીબા ના ઉભા રહ્યા હોત ને હા, તો હરુભજી ને હરી જતા હતા પાક્કા. એ તો 100% હતું. માવદીબા ના ઉભા રહ્યા હોત. તમારા મહારાજ રહ્યા ને ઘણા અમીરામ ને હમીરામ. અમારે મહારાજ નો અમારા 18,000 નું વોટિંગ છે કે નહીં? હા, એની અંદર થી 12,000 નું વોટિંગ થાય છે. હા, 100,000 અમીરમ ભાઈ ને 100,000 રૂપિયા એટલે 100,000 મળશે બીજેપી ને 100,000 કોંગ્રેસ ને. એવું એમ? હા, રબારી ને 25,000 વોટિંગ છે કે નહીં? હા, એની અંદર થી 20,000 નું વોટિંગ થાય છે. હા, 12,000 થી 13,000 કોંગ્રેસ ને મળશે. 4,000 અપક્ષ લઈ જશે, 4,000 બીજેપી લઈ જાય. તે પણ આ જાણ્યું છે કન? પણ જોણ્યું દેખાઈ આવતું ગોડા ભાભર સટુડિયા જે ખરા કે નહીં એનું અનુમાન કાઢતા હોય ને હા, એ એક તરફી કોંગ્રેસ ને મળે છે, એક તરફી એમ. સ્વરૂપજી જીતે. પણ ના જીતે ગોડા. આ મેં તને ગણીને ગણાવ્યું કે આમાં તને લગીને ફેર પડ્યો, સમજણ પડી? ભાઈ શરત કરવી છે ભાઈ. મેં કીધું ને તમે 5,000 ની આપણે શરત કરો. હા, તારું આખું વાવમાં રેકોર્ડિંગ નાખવું છે. બધું વાવમાં નાખ તું તારું. આ ચોખ્ખું છે. હું ભૂદેવ છું, હજી રેકોર્ડિંગ કર. હું ભૂદેવ બ્રાહ્મણ છું. હા, ગુલાબસિંહ ઇતર સમાજનો એક પણ વોટ રહેવા નહીં આલવાનો, બધે માણી લેવાનો છે. હું હમણાં નાખું છું ગ્રુપમાં નાખ અને પછી મને વળતો ફોન કરાવો તમે. હા ભાઈ, અમે ગેની બેન ને ઠાકોર ઉમેદવાર ગમે તે હોય ને ગેની બેન નું નાક ના કપાય. હા, ઈ જ અમારે જોવાનું. તમે ઠાકોર ગમે એનું નાક કાપી નાખો એ ચાલે. હા, બાકી ગેની બેન નું નાક ના કપાય. તમારા મનથી એટલું તો બિચારા ઠાકોર આ તો સમજતા નથી. શંકર ચૌધરી ધારે ને હા, તો કાલ દાડું જે માવજી પેલું ફોર્મ પાછું ખેંચાવે તો તને કહું. હા, ઓ ભાઈ, આ શું કર્યું? ઠાકોર ભાગ પાડવાના ધંધા કર્યા, ગેની બેન ને નેચો ઘાલવાના ધંધા કર્યા. હરુભજી ટિકિટ લઈ ના લઈ હા, અને માવદીબા ને ફોર્મ ભરવડાવ્યું ને. હા, માવદીબા ને ખાલી એટલું પ્રેશર આલ્યું ને કે કાલ દાડે જે બનાસ બેંક ના ડિજિટલ માંથી કાઢી મેલીશ હા, તો ડબથી માવદીબા ઘરે આવતા રહે આવતા ફોર્મ તોડવા. એટલે શંકર ચૌધરી ચાલશે એવું ને? આ શંકર ચૌધરી ને શું ઠાકોર પડે ભાગ. હા, હા, અને ગુલાબ જાય જગદીશ ઠાકોર આ મીટિંગ માં કીધું ને. હા, એ ચોખ્ખું બોલ્યો જોયું ને તને. હોવે. હા, તો આના ઉપરથી તમને સમજણ સાપડ નહીં પડતી કાશો તો જો ગેની બેન નું નાક કપાય ને હા, સંસદ માં બોલીએ કે એટલે ઈ તો ઓલા બોલ્યા, હે જગદીશ ઠાકોર બોલ્યા મીટિંગ માં. આપણે આ બોલ્યા. તમારા મનથી વિચાર કરો. માવદીબા એટલે આ તો દીના કહેવાય નહીં. માવદીબા રહ્યા ને શંકર ચૌધરી નો ડાવો હાથ. બનાસ બેંક નો ડિરેક્ટર ખબર છે ને? ઓલા ફિરોજી નહીં?
વિરોધી તો બનાસ બેંક ના ચેરમેન છે અને આ ડિરેક્ટર. આ ડિરેક્ટર છે. હવે ડિરેક્ટર જો ને કે શંકર ચૌધરી એમ કે ને હા કે કાલ દાડે ઉજે ડિરેક્ટર માંથી કાઢી મેલીશ તમને, હા તો માવદીબા જીતે હેડે હેડે ઇંગે કે હું ફોર્મ પાછું ખેંચી નાખું મોનીશ તો. કોઈ ને આ તો તારે બોલાયા તા ફોર્મ ખેંચવા ઘણા નહીં તારે. હવે આવ્યો શંકર ચૌધરી? ના એ નહીં આવ્યો. ના આવે એ તો લાગે. આ તો ખાલી આ શું છે રાજકારણ છે ને, રાજકારણ આને ખબર છે કે ભાવની અંદર ઠાકોર નો ભાગ પડે ને હા તો 2027 ની ચૂંટણી આવે કે ના આવે. હું હમણાં આ ઈતે આ નાખું છું મારા મેં ગ્રુપ છે કે નહીં એમાં મારે અકોર્ડિંગ તારું. હા તો તું તાર નો છે. અને જો આ એમ હું તને કહું છું 2027 માં પટેલ નો છોકરો ઉમેદવાર છે ઈ તો ગમે હોય. અને ઠાકોર ના ભાગ પડશે આ ચૂંટણીમાં. હા અને આવતી ચૂંટણી પટેલ ને લડાવી છે, પટેલ જીતી જવાનો. ઠાકોર આમણીથી રહેવાના, આમણીથી રહેવાના. એના કરતા હું તો એવું નહીં કહેતો એની બેન ઉપર તમારો આધાર છે. તમારો પટેલ ને પટેલ ના છોકરા શું કે માવદીબા સિવાય વોટ ના હલાય. અમારું કારણ કે સ્વરૂપજી જીતે છે. સ્વરૂપજી ના જીતે ગોડા એનું કારણ તો ભાઈ હા તમારું 60,000 નું વોટિંગ થવાનું. 80,000 નું અમારું. ભાઈ તો ખરી તમારું 85,000 વોટિંગ છે કે નહીં? હા 60 થી 70,000 વોટિંગ થાય. દાંતપીંડી વોટિંગ કરાવે ને હા તો 70,000 નું વોટિંગ થાય. હા હા 70,000 ના વોટિંગ માંથી 30,000 મળશે ગુલાબસિંહ ને હા અને 40,000 મળશે સ્વરૂપજી ને. હા તો પટેલ ના વોટ આપણે માનો છો કે 50,000 નું વોટિંગ થઈ જાય, 40,000 વોટ કરશે. એવું એમ? એમાંથી 35,000 વોટ લઈ જશે ભાઈ માવજીભાઈ હા અને 5,000 વોટ મળશે BJP ને. તું આ દાણી ચા રૂવેલા ના મારા હા પણ કારણ કે અમે બધી ખબર હોય, કારણ કે અમે ભાભના સટુડિયા બધે કણ બેહવા વાળા. પછી 42,000 દલિત નો વોટ છે ને, હા 42,000 દલિત નો વોટ છે ને એની અંદર થી બીજેપી ટપકું ના થાય. ઈ તો અમને ખબર એવી તો. પછી 8,000 વોટ છે ને મોરબીડિયા નો ટપકું ના થાય. ત્યાં પણ આ બધું જોયું. ના ના આ તો સમજવા જેવું છે. જો માવદીબા ના ઉભા રહ્યા હોત ને હા તો હરુભજીને હરી જતા હતા પાક્કા. ખેર, આ તો ચૂંટણી છે અને ચૂંટણીની અંદર એક પાર્ટી બીજી પાર્ટી ઉપર આરોપ પ્રત્યારોપ ચોક્કસથી લગાવતા હોય છે, ચાહે એ ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી સ્વરૂપજી ઠાકોર હોય કે માવજી પટેલ હોય. માવજી પટેલ માટે આ છેલ્લી ઇનિંગ છે. જો આ વખતે ચૂંટણી ન જીત્યા તો માવજી પટેલનું રાજનીતિક ભવિષ્ય જે છે ત્યાં આગળ પૂર્ણ વિરામ મુકાઈ જશે. જ્યારે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર બંનેની ઉંમર નાની છે, બંને યુવા છે, તેમના માટે આગળ પણ ચૂંટણીનું મેદાન જે છે તે ખુલ્લું રહેશે. વાવની અંદર એટલું તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે અત્યારે ચૂંટણીનો માહોલ જામેલો છે તેવામાં આ લડાઈ જે છે એ સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચેની લડાઈ નહીં, પરંતુ ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચેની લડાઈ બની ચૂકી છે. હવે ભારતીય જનતા પાર્ટી જો આ ચૂંટણીને હારી જશે તો કહેવાશે કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની આ હાર છે. કારણ કે અલ્પેશ ઠાકોર પણ સતત ચૂંટણીના મેદાનમાં લાગેલા હતા, કેમ્પેનિંગ કરી રહ્યા હતા. અને સ્વરૂપજી ઠાકોર એવું પણ કહેવાય છે કે શંકર ચૌધરીના માણસ છે અને માટે જ આ હાર માટે અલ્પેશ ઠાકોર પણ એટલા જ જવાબદાર ગણાશે. અને જો કોંગ્રેસની હાર થશે તો અહીંયા હાર ગુલાબસિંહ રાજપૂતની નહીં પરંતુ ગેનીબેન ઠાકોરની હાર કહેવાશે. કારણ કે ગેનીબેન ઠાકોરની આ પરંપરાગત સીટ, એટલે 7 વર્ષથી તેઓ આ સીટ ઉપર હતા અને આ સીટ ઉપર તેમને જીત પણ હાસિલ 2 વાર કરેલી છે. તેવામાં ગેનીબેનની આ હાર વધારે કહેવાશે. જોવાનું દિલચસ્પ રહેશે કે માવજી પટેલ જે ત્રીજું ફેક્ટર છે, આ ત્રીજું ફેક્ટર માવજી પટેલ કોને નુકસાન પહોંચાડે છે, કોને ફાયદો કરાવે છે, કે પછી આ બંનેને નુકસાન પહોંચાડી એટલે કે સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતને નુકસાન પહોંચાડીને પોતે ફાયદો મેળવે છે અને પોતે જીતી જાય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તો હવે તેમને સસ્પેન્ડ કરી દીધા છે અને જો પોતે જીતી જશે તો તેમનું રાજનીતિક ભવિષ્ય બીજા 3 વર્ષ ચાલશે. પરંતુ હા, તેઓ હારી ગયા તો અહીંયા તેમના રાજનીતિક કેરિયર ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જશે. આપ શું વિચારો છો? કોના રાજનીતિક ભવિષ્ય ઉપર પૂર્ણ વિરામ મુકાશે અને કોની ભવિષ્ય જે છે તે આગળ વધારે ચાલશે? સ્વરૂપજીનું, ગુલાબસિંહનું કે પછી માવજી પટેલનું? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને
લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.